નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સદગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, દેશના સર્વે મહાનુભાવો દ્વારા અપાતી શ્રદ્ધાંજલિ। દિલ્હીમાં સ્વર્ગસ્થ મનમોહન સિંહનું સ્મારક રચવા માટે જાહેરાત કરતી મોદી સરકાર। પીએમજય યોજના સંબંધે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ। ₹6000 કરોડના BZ ગ્રુપના કૌભાંડી મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહને મહેસાણામાંથી ઝડપી લેતી પોલીસ। TDS અતાર્કિક હોવાની અને રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં દાખલ થતી જાહેર હિતની અરજી। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતના 14મા વડાપ્રધાન અને મહાન અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહનું 92 વર્ષની વયે ગુરુવારે મોડી રાત્રે દિલ્હીની એમ્સમાં નિધન થયું હતું। સરકારે પૂર્વ વડાપ્રધાનના નિધનના પગલે 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે। પક્ષના રાજકારણથી ઉપર ઉઠી દેશના દરેક દિગ્ગજ નેતાઓ જ નહીં, વિદેશના નેતાઓએ પણ શુક્રવારે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી। પૂર્વ વડાપ્રધાનને જે રીતે દેશ વિદેશમાં તેમના આર્થિક સુધારા અને ભારતના વિકાસમાં યોગદાન બદલ યાદ કરાયા છે, તે જોતા ઇતિહાસ મારા પ્રત્યેક મીડિયા વિપક્ષ કરતા દયાળુ રહેશે તેવું મનમોહન સિંહનું કથન સાચું પડ્યું છે। મનમોહન સિંહ દેશના પહેલા શીખ વડાપ્રધાન અને સૌથી લાંબો સમય સત્તા પર રહેનારા ચોથા નેતા હતા। દિવંગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે દિલ્હીના નિગમબોધ ઘાટ પર કરવામાં આવ્યા હતા। આખા દેશે તેમને ભીની આંખે વિદાય આપી હતી। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો છે। પરિવારજનોએ ભીની આંખે અંતિમ વિદાય આપી હતી। સદગત મનમોહન સિંહના પુત્રીએ પિતાના નશ્વર દેહને મુખાગ્નિ આપ્યો હતો। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી। કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં ત્રણેય સૈન્ય દ્વારા તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, JP નડ્ડા, રાજનાથસિંહ સહિત અનેક દિગ્ગજો સાથે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ત્યાં હાજર રહ્યા હતા। ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પૂર્વ PM મનમોહન સિંહનું જીવન દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે। એક અર્થશાસ્ત્રી તરીકે તેમણે અલગ અલગ સ્તર પર ભારત સરકારમાં સેવાઓ આપી। પૂર્વ PM નરસિંહા રાવ સરકારમાં તેઓ નાણામંત્રી હતા અને દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખ્યો હતો। જનતા અને દેશના વિકાસ પ્રત્યે તેમનું સમર્પણ હંમેશા યાદ રખાશે। તેમણે ઉમેર્યું કે તેમનું જીવન પ્રામાણિકતા અને સાદગીનું પ્રતીક હતા। તેમની સૌમ્યતા, બૌદ્ધિકતા તેમના જીવનની ઓળખ રહ્યા હતા। હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે તેમની સાથે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ખુલ્લા મને ચર્ચા થતી હતી। દિલ્હી આવ્યા પછી પણ તેમની સાથેની મુલાકાતો અને ચર્ચા હંમેશા યાદ રહેશે। આ મુશ્કેલ સમયમાં હું તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ સમર્પિત કરું છું। કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે મારા માટે ડોક્ટર મનમોહન સિંહનું નિધન વ્યક્તિગત ખોટ છે। તેઓ મારા મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક હતા। તેઓ તેમના વર્તનમાં ખૂબ જ વિનમ્ર હોવાની સાથે પોતાની માન્યતાઓ પર ખૂબ જ દ્રઢ હતા। સામાજિક ન્યાય, ધર્મનિરપેક્ષતા અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યે તેમની કટિબદ્ધતા અતૂટ હતી। અમે કોંગ્રેસ પક્ષ અને ભારતના લોકો હંમેશા એ બાબતે ગૌરવ કરશે કે આપણી પાસે ડોક્ટર મનમોહન સિંહ જેવા નેતા હતા જેમનું ભારતની પ્રગતિ અને વિકાસમાં અતુલનીય યોગદાન રહ્યું હતું। રાહુલ ગાંધીએ જણાવ્યું કે મેં મારા માર્ગદર્શક ગુમાવી દીધા છે। કોંગ્રેસે કર્ણાટકના બેલગામમાં આયોજિત તેની 2 દિવસની કારોબારી બેઠક શુક્રવારે રદ કરી દીધી હતી અને કોંગ્રેસ સ્થાપના દિવસ સંબંધિત બધા આયોજનો પણ રદ કરી દીધા છે। કેન્દ્ર સરકારે પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહની યાદમાં રાષ્ટ્રીય રાજધાનીમાં એક સ્મારક બનાવવાનો નિર્ણય કર્યો છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માહિતી આપવામાં આવી છે। એક અખબારી યાદી બહાર પાડીને ગૃહ મંત્રાલયે કહ્યું કે શુક્રવારે સવારે સરકારને કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ તરફથી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહન સિંહના સ્મારક માટે જગ્યા ફાળવવાની વિનંતી મળી। કેબિનેટની બેઠક પછી તરત જ ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહન સિંહના પરિવારને કહ્યું કે સરકાર સ્મારક માટે જગ્યા ફાળવવામાં આવશે। આ દરમિયાન અંતિમ સંસ્કાર અને અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ થઈ શકે છે કારણ કે ટ્રસ્ટની રચના કરવી પડશે અને તેના માટે જગ્યા ફાળવવી પડશે। કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારનું નેતૃત્વ કરનાર અને આર્થિક સુધારા માટે જાણીતા ડોક્ટર મનમોહન સિંહનું ગુરુવારે 92 વર્ષની વયે અવસાન થયું છે। તેમણે 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન તરીકે 10 વર્ષ સુધી દેશનું નેતૃત્વ કર્યું હતું।
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ 3 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા, જ્યાં સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સરકાર દ્વારા લોકોને જે સુવિધા આપવામાં આવે છે તે લોકો સુધી પહોંચે છે કે નહીં, તેમજ હોસ્પિટલ તંત્રની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મંત્રી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુવિધામાં વધારો કરવો, હોસ્પિટલ સંચાલનમાં પડતી મુશ્કેલીને દૂર કરવા અને કેન્દ્ર સરકારની આરોગ્યલક્ષી યોજનાનું મોનિટરિંગ કરવું તે આ મુલાકાતનો મુખ્ય હેતુ હતો. સિવિલ હોસ્પિટલમાં હોમિયોપેથિક, આયુર્વેદિક અને યોગ સેન્ટર એક સાથે કાર્યરત છે, તેવી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ માત્ર એક જ છે. આ સારવાર પદ્ધતિને પણ આરોગ્ય મંત્રીએ બિરદાવી હતી. જૂનાગઢ કલેક્ટરની ટીમ દ્વારા 1400 જેટલા કેન્સરના દર્દીઓનું ઓડિટ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. પીએમજે યોજનાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પોતાનું નિવેદન આપ્યું હતું કે જૂનાગઢ પીએમજે યોજના અંતર્ગત અંદાજે 1400 જેટલા દર્દીઓને કેન્સરની સારવાર લીધી છે. તે દર્દીઓની હાલ પૂછપરછ કરવામાં આવી રહી છે. જૂનાગઢ કલેક્ટરની ટીમ દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત કયા દર્દીઓએ લાભ લીધો હતો તે તમામ બાબતે હાલ જૂનાગઢ કલેક્ટર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પીએમજે યોજનામાં કોઈ પણ ગંભીર બાબતો કે બેદરકારી સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરી યોગ્ય પગલાં લેવાશે. ગુજરાતના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા ઝડપાયા બાદ શુક્રવારે રાત્રિના સીઆઈડી ક્રાઇમે મેરેથોન પૂછપરછ કરી હતી. ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કરાવ્યા બાદ આજે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે અમદાવાદની ગુજરાત પ્રોટેક્શન ઇન્સ્ટેટ ઓફ ડિપોઝિટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. મહાકૌભાંડીને મહેસાણામાં આશરો આપનારા કિરણ ચૌહાણના રાજકીય કનેક્શનની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોન્ઝી સ્કીમ ચલાવી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 6000 કરોડનું કૌભાંડ આચર્યું હતું અને 1 મહિનાથી ફરાર હતો. સીઆઈડી ક્રાઇમે મહેસાણાના દવાડા ગામના એક ફાર્મમાં દરોડો પાડી ઝાલાને દબોચી લીધો હતો. ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા ₹6000 કરોડના બીઝેડ ગ્રુપના કૌભાંડ કેસમાં એક પછી એક ધરપકડનો દોર ચાલી રહ્યો છે. ભૂપેન્દ્રસિંહના ભાઈ રણજીતસિંહ અને મયુર દરજી સહિતના 7 આરોપીઓની ધરપકડ બાદ હવે મહાકૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપનાર કિરણસિંહ ચૌહાણની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી છે. કિરણસિંહની આ કૌભાંડમાં સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસ તપાસ કરશે. કિરણસિંહે ભૂપેન્દ્રસિંહ ઝાલાને શરણ આપી મદદ કરી હોવાથી તેને આરોપી તરીકે પોલીસ લઈ શકે છે. સીઆઈડી ક્રાઇમે આ કૌભાંડ મામલે સઘન પૂછપરછ કરી તપાસ આદરી છે. ભૂપેન્દ્રસિંહને શરણ આપી છુપાવવા મદદ કરનાર કિરણસિંહની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે. મહેસાણાના દવાડા નજીક તેના જ ફાર્મ હાઉસ ઉપરથી કિરણસિંહની ધરપકડ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલ દાખલ કરવામાં આવી છે, જેમાં જાહેર કરવાની માંગ કરવામાં આવી છે કે ટીડીએસ સિસ્ટમ સ્પષ્ટપણે મનસ્વી, અતાર્કિક અને વિવિધ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરનારી છે. એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દલીલ કરવામાં આવી છે કે ટીડીએસ સિસ્ટમ કરદાતા પર નોંધપાત્ર વહીવટ ખર્ચ સાથે અપ્રમાણસર બોજ લાવે છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ટીડીએસ સિસ્ટમને સ્પષ્ટપણે મનસ્વી, અતાર્કિક અને નાગરિકની સમાનતાનો અધિકાર, વ્યવસાયનો અધિકાર અને જીવન તથા વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકારની વિરુદ્ધ જાહેર કરવામાં આવે. તેથી તે રદબાતલ અને નિષ્ક્રિય છે. અરજીમાં કેન્દ્ર, કાયદા અને ન્યાય મંત્રાલય, કાયદા પંચ અને નીતિ આયોગને આ કેસમાં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. પિટિશનમાં સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે તેઓ નીતિ આયોગને પિટિશનમાં ઉઠાવવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લેવા અને ટીડીએસ સિસ્ટમમાં જરૂરી ફેરફારો સૂચવવા માટે નિર્દેશ આપે. કાયદા પંચે ટીડીએસ સિસ્ટમની કાયદેસરતાની તપાસ કરવી જોઈએ અને 3 મહિનામાં રિપોર્ટ તૈયાર કરવો જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોન્ટ્રાક્ટના કામો સહિતના વિવિધ કામોમાં પેમેન્ટ કરનાર પાર્ટી પેમેન્ટ મેળવનાર પાર્ટી પાસેથી ટીડીએસ વસૂલતી હોય છે અને સરકારમાં જમા કરાવતી હોય છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં 31st અગાઉ ચેકિંગ અને મહિલા કોલેજ નજીક પણ પોલીસની કામગીરી, નવા આવાસ બનાવવા માટે ટેન્ડર અને રિલાયન્સ ટાઉનશીપમાં કાર્યક્રમ. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ,
સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં અંગ્રેજી વર્ષના અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બરનું ખૂબ જ મહત્વ હોય છે. 31સ્ટના નામે અનેક પ્રકારની પાર્ટીઓ થતી હોય છે અને 31 ડિસેમ્બર પહેલાના દિવસોમાં આ પ્રકારની પાર્ટીઓની તૈયારીઓ ચાલતી હોય છે. એટલે પોલીસ વિભાગ 26-27 ડિસેમ્બરથી 5 થી 6 દિવસ સુધી સતત ચેકિંગની કામગીરીઓ કરતા હોય છે.
જામનગરમાં પણ પવનચક્કી સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકોને રોકીને વાહન સંબંધી કાગળોની ચકાસણી તેમજ સામાનની ચકાસણી અને શરાબની હેરાફેરી થઈ રહી છે કે કેમ વગેરે બાબતોની ચકાસણી ચાલી રહી છે. ખરેખર તો વર્ષના અમુક દિવસોએ જ ચેકિંગ કરવાને બદલે અને અમુક જ રોડ પર ચેકિંગ કરવાને બદલે શહેરના તમામ વિસ્તારોના મુખ્ય માર્ગો પર વર્ષભર સતત ચેકિંગ અને નાઇટ પેટ્રોલિંગની કામગીરી પોલીસ તંત્ર નિષ્ઠાથી બજાવે તો સેંકડો અથવા હજારો અસામાજિક તત્વોને ગુનાઓ બને તે પહેલા જ પકડી લઈ શકાય એવું જાણકારો માને છે. પોલીસ અસામાજિક તત્વો પર આ પ્રકારની ધાક ક્યારે ઊભી કરશે એવો પ્રશ્ન પણ નગરજનો પૂછી રહ્યા છે. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં વિકાસગૃહ રોડ નજીક શાંત અને રહેણાંક વિસ્તારમાં આવેલી મહિલા કોલેજના દ્વારે અને ઇન્દ્રદીપ સોસાયટીની શેરીઓ સહિતના વિસ્તારોમાં લવબર્ડ્સ તેમજ આવારા તત્વોની અવરજવર પર સંબંધિત પોલીસ તંત્રનો કોઈ અંકુશ નથી અને કોઈ ધાક પણ નથી. વર્ષ દરમિયાન ક્યારેક પોલીસ આ વિસ્તારમાં 5 થી 25 મિનિટ પૂરતું ચેકિંગ વગેરે કામ કરીને પ્રસિદ્ધિ મેળવે છે, પરંતુ ખરેખર તો આ શાંત રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારમાં પોલીસે સમગ્ર વર્ષ દરમિયાન કાયમ માટે સતત વોચ અને પેટ્રોલિંગ રાખવા જોઈએ એવું આ વિસ્તારના હજારો રહેવાસીઓ ઈચ્છી રહ્યા છે. આજે શનિવારે પીએસઆઈ મોઢવાડિયા સહિતના પોલીસ ટીમે મહિલા કોલેજ વિસ્તારમાં કેટલાક 2 વ્હીલર ચાલકોને અટકાવીને પૂછપરછ વગેરે કરી હતી. જો કે આ કામગીરી દરમિયાન કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા અથવા કેટલા લોકોની અટકાયત કરવામાં આવી વગેરે બાબતોની જાણકારીઓ જાહેર કરવામાં આવી નથી. આ પ્રકારની કામગીરીઓ સતત અને ઉપરાઉપરી થાય તો અમુક સમય બાદ આ કામગીરીઓના સારા પરિણામો મળી શકે અને સેંકડો રહેવાસીઓને સહન કરવી પડતી તકલીફોનો અંત આવે. જામનગર મહાનગરપાલિકાના સ્લમ વિભાગના નાયબ ઇજનેર અશોક જોશીએ જણાવ્યું છે કે અંધાશ્રમ નજીક ₹77.99 કરોડના ખર્ચે 800 નવા આવાસ બનાવવા માટેનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. જે પરિવારોને વિનામૂલ્યે આવાસ મળવા પાત્ર હશે તે પરિવારોને એક બેડરૂમ, હોલ અને કિચન ધરાવતો આવાસ આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 2023ના મે મહિનામાં અહીં 1420 આવાસો બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ તે ટેન્ડર કોઈ ભર્યું ન હતું. ત્યારબાદના તબક્કામાં આ સ્થળે સંખ્યાબંધ જર્જરિત આવાસ તોડી પાડવામાં આવ્યા છે અને હવે આ આવાસ ધારકોનો ઘરભાડાનો કોઈ પ્રશ્ન ન હોવાથી નિયમ મુજબ હવે અહીં નવા આવાસો સરકારની ગાઈડલાઈન મુજબ પરિવારોને ફાળવવામાં આવશે. આ સમગ્ર વિષય અંગે સરકારનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હોવાનું પણ અશોક જોશીએ જણાવ્યું છે. રિલાયન્સના સ્થાપક સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના 93મા જન્મદિવસ અને રિલાયન્સ રિફાઇનરીને 25 વર્ષ પૂર્ણ થયા તેના માનમાં રિલાયન્સ ટાઉનશીપ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડના સ્ટાર સહિતની સેલિબ્રિટીનું આગમન થયા બાદ ગઈકાલે રિલાયન્સ ટાઉનશીપ ખાતે અભિનેતા સલમાન ખાનનો 59મો જન્મદિન ઉજવવામાં આવ્યો હતો અને ભવ્ય પાર્ટી યોજવામાં આવી હતી. આ તકે સારા અલી ખાન, સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ ખાન, ખુશી કપૂર, સિંગર હની સિંહ, અભિનેતા અર્જુન કપૂર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. યજમાન પરિવાર તરીકે કોકિલાબેન અંબાણી, મુકેશ અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોકા અંબાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ ગુરુવારે રાત્રે અહીં યશ સિંઘલના લગ્નોત્સવમાં પણ ઘણી સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. અભિનેતા સલમાન ખાનના જન્મદિવસની પાર્ટીમાં સોહેલ ખાન, રિતેશ દેશમુખ, આયુષ શર્મા અને જેનેલિયા ડિસોઝા વગેરે હાજર રહ્યા હતા. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું સોનલનગરમાં રિલાયન્સ બનાવશે વન અને ખોડલધામ રથનું પરિભ્રમણ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ અને એ પણ માત્ર આપના માટે પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક.
બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ, દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર, સીડીમાં રેલિંગની સુવિધા, પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સિલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર, સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમે પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારાને સારું થઈ ગઈ છે. તો હું અહીં આવ્યો સાહેબ, તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે છે. હું આવું છું તો મને એમ થાય છે કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. ને મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીનું કરી દીધેલું હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું
બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર બ્રાન્ચ 1 પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3 ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66 021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રિઝર્વ પ્લોટ સોનલનગરમાં 15,000 વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવાનો એક કાર્યક્રમ રિલાયન્સ કંપનીના આર્થિક સહયોગથી યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને વસવાટ વચ્ચે વન એવું નામ આપવામાં આવ્યું છે અને હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા વૃક્ષોના ઉછેર અને સંભાળની જવાબદારી સ્વીકારવામાં આવી છે. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ નથવાણીની મંજૂરીથી કંપનીના CSR ફંડમાંથી આ પ્રોજેક્ટને આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. અહીં કુલ 8 એકર જમીનમાં 15,000 વૃક્ષના રોપાઓનું વાવેતર કરી વનનું નિર્માણ કરવામાં આવશે. આ તકે રિલાયન્સના પ્રતિનિધિ ઉપરાંત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, હાર્ટફુલનેસ સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે હાજર રહ્યા હતા. જામનગર શહેરના વોર્ડ નંબર 15માં ખોડલધામ સમિતિ દ્વારા મા ખોડલનો રથનો પરિભ્રમણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રથ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરની થીમ પર તૈયાર કરવામાં આવ્યો હતો. સમગ્ર વોર્ડમાં વિવિધ સોસાયટીના મુખ્ય સ્થળોએ માતાજીની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથનો પ્રારંભ રણજીતસાગર રોડ પરના ઈવા પાર્કમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરેથી કરવામાં આવ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયા, ટ્રસ્ટીઓ ગોપાલભાઈ રૂપાપરા અને નાથાભાઈ મુંગરા ઉપરાંત જામનગર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથિરિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ શોભાયાત્રામાં કુલ 2 રથ જોડવામાં આવ્યા હતા, જેમાંનો એક રથ ખોડલ માતાનો રથ હતો અને બીજો રથ કેન્સર હોસ્પિટલની થીમ પર તૈયાર કરવામાં આવ્યો હતો. આ બંને રથ ગ્રીન સિટી રઘુવીર પાર્ક સોસાયટી, અટલ ભવન આવાસ, નીલકંઠ સોસાયટી, મયુર ટાઉનશીપ, ખોડિયાર પાર્ક, મયુરબાગ, આશીર્વાદ એવન્યુ, ગોરડિયા હનુમાન મંદિર, શ્રીજી પાર્ક, શ્રીનાથજી પાર્ક, સેટેલાઇટ પાર્ક અને સજાનંદ સોસાયટી સહિતના વિસ્તારોમાં પરિભ્રમણ કર્યું હતું. આ તકે પ્રવક્તા હસમુખભાઈ લુણાગરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મુકામે ખોડલધામ સમિતિ દ્વારા આજે ખોડલધામ એક સર્વ સમાજના લાભાર્થી અને સર્વ સમાજના કલ્યાણ માટે જે એક નેમ લઈને નીકળ્યું છે, કેન્સર મુક્ત સમાજ, કેન્સર મુક્ત સોસાયટી અને કેન્સર મુક્ત ભારત. આદરણીય નરેશભાઈના વિચારને લઈ રાજકોટ નજીક અમરેલી ખાતે જે 300 કરોડથી પણ વધુની એક કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર બનવા જઈ રહ્યું છે. આ સેન્ટરમાં દરેક સમાજના, સર્વ સમાજના લોકોને એમ થાય કે અમે પણ એક ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે જે અનુદાન આપ્યું છે, એવા અનુદાન અને એ લોકોની આવી ભાવના સાથે લોકોના ઘર ઘર સુધી આ ખોડલધામ સમિતિ માં ખોડલના રથનું બિરાજમાન કરી અને પહોંચે એવા ભાવ સાથે આજે જામનગર શહેરના વોર્ડ નંબર 15માં આજે વોર્ડ નંબર 15માં આવતી તમામ સોસાયટીઓમાં મા ખોડલનો રથ ફરશે. આ એક શુભ સંદેશો આપશે કે તમે પણ આ અભિયાનમાં જોડાઓ અને સમાજ માટે, સોસાયટી માટે કંઈક કર્યાનો એક અહેસાસ અનુભવો એવા ભાવ સાથે આ રથ ફરે છે અને પ્રેરણા આપે છે કેન્સર મુક્ત સોસાયટી, કેન્સર મુક્ત ભારતની. જેના માટે અમારી ટીમ ભાઈઓ અને બહેનો, લગભગ 500થી વધારે સ્વયંસેવક ભાઈઓ અને બહેનો આ રથ આજ આખો દિવસ પરિભ્રમણ કર્યા પછી આવતીકાલથી આ દરેક સોસાયટીમાં રહીશોના ઘરે ઘરે જઈ અમારા ટ્રસ્ટીશ્રીઓ, અમારા વડીલ ટ્રસ્ટીશ્રી નાથા બાપા અને એમની ટીમ ઘરે ઘરે જઈ અને આ કેન્સર માટેની જે કાંઈ અમારો આગામી આયામ છે એની માહિતી આપશે અને આ કેન્સર હોસ્પિટલમાં પર ચોરસ વાર ₹2500નું અનુદાન આપી અને આ કેન્સર હોસ્પિટલ માટે અમે પણ કંઈક કર્યું છે એવો ભાવ થાય એ માટેની વાત મૂકશે.
જામનગરમાં આવતીકાલે રવિવારે સંજરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ માટે જશ્ને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ શાદીમાં 51 દુલ્હા દુલ્હન નિકાહની સુન્નત અદા કરશે. આ કાર્યક્રમ વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીના જન્મદિનના અનુસંધાને આયોજિત કરવામાં આવ્યો છે. આવતીકાલે રવિવારે કાલાવડ નાકા બહાર મોરકંડા રોડ પર રૂમી પાર્ક ખાતે સમૂહ શાદી યોજાશે. આજે રાત્રે 9 વાગ્યે વાઇઝનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રવિવારે સવારે 9 વાગ્યે આમીન પડવામાં આવશે અને 11 વાગે સમૂહ શાદી તથા બપોરે 1 વાગે ન્યાઝનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં હુઝુર તાજુ સરિયાહના સાહબઝાદા હઝરત અઝદ મિયા હાજરી આપશે અને ઉલેમાએ કિરામ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગડી અને ચાલીને હજ યાત્રા કરનાર સિહાબભાઈ પણ ઉપસ્થિત રહેશે. સમૂહ શાદીના કાર્યક્રમના આયોજનથી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સમૂહ શાદીની વધુ વિગતો આપવા માટે વિપક્ષના પૂર્વ નેતા અલ્તાફ ખફીએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. આગામી તારીખ 26 ડિસેમ્બર 2024ના રોજ જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નંબર 12ના કોર્પોરેટર, સંજરી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સાચા અર્થના જેને કહી શકીએ જનનાયક એવા જનનાયક અલ્તાફ ખફીનું જન્મદિવસ હોય અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જન્મદિવસને અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હોય. તારીખ 26 ડિસેમ્બરથી લઈ અને તારીખ 29 ડિસેમ્બર સુધી 4 દિવસના અલગ અલગ કાર્યક્રમોમાં ખાસ કરીને આ વખતે 51 જેટલા દુલ્હા અને દુલ્હનોનો નિકાહ કરાવી અને સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 28 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યાથી લઈ અને ધાર્મિક વિધિ જે મજલિસ કહેવામાં આવે છે એના માટે ખાસ કરી અને હિન્દુસ્તાનના સુન્ની મુસ્લિમોના દિલોની ધડકન એવા અમારા ઉલમાએ દીન હજરત હદ રજા સાહેબ, એવી જ રીતે સમગ્ર ભારતભરના આલિમો તારીખ 28ના રાત્રે જામનગર પધારી રહ્યા છે. તારીખ 28ના પ્રોગ્રામ પછી તારીખ 29ના રોજ સવારે 11 કલાકે 51 જેટલા દુલ્હા અને દુલ્હનોનું મિલન કરાવી અને એમના નિકાહ પડાવવાનું એક બહુ જબરજસ્ત આયોજન સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. फायर नहीं वाइल्ड फायर है. पुष्पा 2નો આ ડાયલોગ ભારતીય ટીમના ઉભરતા સ્ટાર પ્લેયર નીતિશ કુમાર રેડ્ડી પર એકદમ ફિટ બેસે છે. નીતિશે 80,000 પ્લસ લોકો વચ્ચે જે પરાક્રમ કર્યું છે તે કદાચ કોઈ ભાગ્ય ખેલાડી કરી શકે છે. T20ના યુગમાં આ 21 વર્ષીય ખેલાડીએ જે શાંતિથી અને હિંમતથી અડગ રહીને જે બેટિંગ કરી છે તે ખૂબ જ જબરદસ્ત છે. 26 મે 2003ના રોજ વિશાખાપટ્ટનમમાં જન્મેલા આ છોકરાએ મેલબોર્નના ઐતિહાસિક સ્ટેડિયમ MCGમાં શાનદાર સેન્ચુરી ફટકારી છે. તેણે ટીમ ઇન્ડિયાની લાજ રાખી છે. ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત બોલિંગ લાઇનઅપ સામે કરિયરની પહેલી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદી પૂરી કરનાર તે ત્રીજો સૌથી યંગેસ્ટ ભારતીય ખેલાડી બન્યો છે. આજે તે અહીં પહોંચ્યો છે તે તેના અને પરિવાર માટે સરળ રહ્યું નથી. નીતિશ ખૂબ જ સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરે છે. આજે જ્યારે તેણે સેન્ચુરી ફટકારી ત્યારે તેના પિતા પણ એ 80,000 દર્શકોની વચ્ચે બેઠા હતા અને તેમના દીકરા પર ગર્વ કરી રહ્યા હતા. દેશમાં નાણાં ટ્રાન્સફર અંગે અનેક ઇલેક્ટ્રોનિક મોડ વચ્ચે હવે ચેક ક્લિયરિંગ સિસ્ટમ પણ ઝડપી બનશે અને ઓગસ્ટ મહિનામાં થયેલા નિર્ણય મુજબ આગામી વર્ષથી ફક્ત 2 કલાકમાં ચેક ક્લિયર થઈ જાય તે નિશ્ચિત કરવામાં આવશે. રિઝર્વ દ્વારા આ અંગે તમામ બેંકો અને તેના ક્લિયરિંગ હાઉસને ટેકનોલોજીથી સજ્જ થવા જે આદેશ આપ્યો હતો તેમાં બેંકો હવે આખરી ઘડીની તૈયારી કરી રહી છે અને થોડા દિવસ તેમાં પ્રેક્ટિસ બાદ કાયમ માટે તે સિસ્ટમ અમલી બનાવી દેવાશે. હાલ નિયમ મુજબ જમા કરાયેલા ચેક જે તે દિવસ દરમિયાન અલગ અલગ ટાઈમ સ્લોટ મુજબ ગ્રુપ કે બ્રાન્ચોમાં એક સાથે પ્રોસેસ કરવામાં આવે છે તો પણ ચેક ક્લિયર થવામાં 2 કે 3 દિવસનો સમય લાગે છે. પરિણામે ગ્રાહકને રાહ જોવી પડે છે. ઉપરાંત નાણાંના સેટલમેન્ટમાં પણ સમય લાગતો હોવાથી ગ્રાહકને તેની અસર પડે છે. હવે ચેક ક્લિયરિંગને એક નવી સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવે છે. રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસે તેમાં સુધારો કરવા જે પહેલ કરી હતી તે હવે અમલી બની રહી છે અને નવા ફેરફારથી બેંક દ્વારા જે તે દિવસે ચેક ક્લિયર થઈ જાય અને 2 કલાકમાં જ રિઝલ્ટ મળે તે જોવામાં આવશે.
આ માટે ચેકની ઇલેક્ટ્રોનિક ઇમેજ તૈયાર કરવાની પ્રક્રિયા છે. તેનો વધુ એક સુધારો કરીને પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પણ મદદ લેવામાં આવી છે, જે બેંકોના કોડ મુજબ તેની બ્રાન્ચ અને એકાઉન્ટમાં સેકન્ડોમાં વર્ગીકરણ કરી દેશે અને જે તે બેંક અને બ્રાન્ચના કોમ્પ્યુટરમાં તે ક્લિયરિંગ માટે આગળ વધશે. ચેક ક્લિયરિંગમાં સહી અને રકમ સૌથી મહત્વની હોય છે અને તેના માટે પણ ખાસ ડબલ ચેક સિસ્ટમ અપનાવાય છે, જેના કારણે સમગ્ર ચેક ક્લિયર થતાં ઓછામાં ઓછો સમય લાગે તે જોવાશે. જોકે સાવચેતી ખાતર બેંકો તેના ક્લિયર હાઉસમાં રિવર્સ એન્ટ્રી સિસ્ટમને પણ ઝડપી બનાવશે, જેના કારણે બેંકનો ચેક ડિસઓનર થાય તો પણ તે ગ્રાહકને એલર્ટ મળી જશે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ધ્રોલના જાનવીબેન નામની મહિલાના પુત્રએ પ્રેમ લગ્ન કર્યા હોય ગીતાબેન ધર્મેન્દ્રભાઈ આશા નામની મહિલાએ લાકડાના ધોકા વડે જાનવીબેન પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગર નજીકના મોટી ખાવડીમાં 28 વર્ષના અરવિંદસિંહ ગુરુદેવસિંહ નામના શીખ યુવાનનું ઊંઘમાં મૃત્યુ થયાનું જાહેર થયું છે. જામનગર નજીકના દરેડમાં બિહારના 35 વર્ષના પપ્પુ નામથી ઓળખાતા યુવાનનું બેભાન થઈ ગયા પછી મૃત્યુ થયું છે. દેવભૂમિ દ્વારકા શહેરમાં ગરીબોના ઝૂંપડાઓ પર શિયાળાની કડકડતી ઠંડીમાં સરકારી બુલડોઝર ફરી વળતા નિર્દય તંત્ર વિરુદ્ધ લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે. જામનગર મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ શાખા હસ્તકના સફાઈ કામદારોને તાકીદે હક હિસ્સા ચૂકવવા છેક મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ થયો છે. જામનગર નજીક લાલપુર ખંભાળિયા બાયપાસ પર થયેલા અકસ્માતમાં કાંતિભાઈ ખીમજીભાઈ રાઠોડના 42 વર્ષના પત્ની ચંપાબેનનું મોત નીપજ્યું હતું, જે અંગે ફરિયાદ થઈ છે. જામનગરના 50 વર્ષના ગંગાબેન કિશનભાઈ ઘાવરીએ પગના દુખાવાથી કંટાળીને ગળાફાંસો ખાઈ લીધો હોવાનું જાહેર થયું છે. જામનગરમાં સીધી સમાજની જગ્યામાં અપ્રવેશ કરવાના આરોપસર અખ્તર હુસેન વગીડા અને તેના પુત્ર ફરદીનની ધરપકડ થઈ છે. જામનગરમાં બીમાર શ્વાનની સારવાર માટે પશુ હેલ્પલાઇન નંબર 1962 ને ફોન કરવામાં આવતા આ નંબર પરથી 24 કલાક પછીની મુદત આપવામાં આવી છે. જામનગરના ધુપત પરમારને 14 વર્ષ પહેલા આશરે 2 લાખની વીજ ચોરીનું બિલ આપવામાં આવ્યું હતું. આ અંગે વેપારીએ કરેલો દાવો અદાલતે ફગાવી દીધો છે. 99 વર્ષના રતનબેન પ્રાગજીભાઈ પરમાર તે સ્વર્ગસ્થ પ્રવીણભાઈ, જયંતિભાઈ અને પ્રદીપભાઈના માતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું સોમવારે 5 થી 5:30 કાશી વિશ્વનાથ મંદિરમાં રાખવામાં આવ્યું છે. 94 વર્ષના મુકુંદરાય હરિલાલ પુરોહિત તે બકુલાબેનના પતિ તથા જયદીપભાઈ અને મિહિરભાઈના પિતાનું અવસાન થયું છે. ઇન્દુલાલ સાંદીલાલ મહેતાના 85 વર્ષના પત્ની દમયંતીબેન તે સોનલબેન, નિલેશભાઈ, સ્વર્ગસ્થ ચેતન તથા હિતેન્દ્રના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. સદગત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, દેશના સર્વે મહાનુભાવો દ્વારા અપાતી શ્રદ્ધાંજલિ. દિલ્હીમાં સ્વર્ગસ્થ મનમોહન સિંહનું સ્મારક રચવા માટે જાહેરાત કરતી મોદી સરકાર. પીએમજય યોજના સંબંધે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. ₹6000 કરોડના BZ ગ્રુપના કૌભાંડી મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહને મહેસાણામાંથી ઝડપી લેતી પોલીસ. TDS અતાર્કિક હોવાની અને રદ કરવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં દાખલ થતી જાહેર હિતની અરજી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.